તો વિદુરજીએ હસ્તિનાપુરનો ત્યાગ કર્યો અને તીર્થયાત્રા કરવા નીકળ્યા. ઘણા વર્ષો પછી તીર્થયાત્રા કરતા કરતા યમુનાના કિનારે આવ્યા તો ત્યાં ઉદ્ધવજી સાથે મેળાપ થયો. ઉદ્ધવજી અને વિદુરજી એકબીજાને મળ્યા, કુશળ સમાચાર પૂછ્યા. વિદુરજી કહે છે, દ્વારકાધીશ કેમ છે અને પેલા મહાભારતના યુદ્ધનું શું થયું? તો ઉદ્ધવજી કહે છે કે મહાભારતનું યુદ્ધ તો ક્યારનું પૂર્ણ થયું ને ભગવાન પણ આ ધરતી છોડી અંતર ધ્યાન થયા, સ્વધામ પધાર્યા. અને તે વખતે ઉદ્ધવ અને વિદુરજી ભગવાનના બાલ ચરિત્રની ચર્ચા કરે, ગાન ગાય. ઉદ્ધવજી કહે, અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયાપાય યદપ્યસાધ્વે લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કમ વાદયાલુમ શરણમ વ્રજેમ. આ ભગવાન કેટલા દયાળુ છે. આપણે આવા દયાળુ ઠાકોરજીના જ શરણ લેવું જોઈએ. કે પાપી પૂતના હૃદય પર હલાહલ વિષ લગાવીને આવી તો ઠાકોરજીએ એને કેવી ગતિ આપી? જેવી ગતિ પોતાની જન્મદાતા દેવકી ને પાલક માતા યશોદાને આપવાના, એવી જ ઉત્તમ ગતિ આજે આ પૂતનાને આપી. કેવી ઉત્તમ ભગવાનનો સ્વભાવ છે. અને આગળ ભગવાનના રૂપ માધુર્યનું પણ ઉત્તમ વર્ણન કરે છે કે ઠાકોરજીની રૂપ માધુર્યનું વર્ણન કોણ કરી શકે? અરે ઠાકોરજી પોતે પણ પોતાના રૂપ જોઈને મોહિત થઈ જાય છે, પોતાના પડછાયાને જોઈને. યન્મર્ત્ય લીલૌપૈકમ સ્વયોગ માયા બલમ દર્શયતા ગૃહીતમ વિસ્માપનમ સ્વસ્ય ચ સૌભગર્દે પરમ પદમ ભૂષણ ભૂષણાંગમ. ઠાકોરજી આભૂષણો પહેરે છે એ પોતાને સુંદર બનાવવા માટે નહીં, પણ આભૂષણો એ પોતાની શોભા વધારે છે. ભગવાનની શોભા એ આભૂષણોથી નથી વધતી, પણ આભૂષણોની શોભા એ ભગવાન પહેરે છે ને એટલે આભૂષણોની શોભા વધે છે. આમ ઠાકોરજી આ ઉદ્ધવજી ભગવાનના ઉત્તમ લીલા ચરિત્રોનું વર્ણન કરે. વિદુરજી બોલ્યા છે કે તમે ભગવાનના આટલા પ્રેમી છો ઉદ્ધવજી, તો પછી ભગવાન સ્વધામ ગયા તો તમે એમની સાથે કેમ ના ગયા? અને અત્યારે તમે ક્યાં જઈ રહ્યા છો? ત્યારે કહેવા લાગ્યા કે મને ઠાકોરજીની આજ્ઞા છે કે હું બદ્રીનાથ જાઉં, અને તમારા માટે એક શુભ સંકેત પણ મળ્યો છે. મને તો આજ્ઞા મળી, હું બદ્રીનાથ જાઉં છું. મારી સાથે મૈત્રીજી પણ બેઠેલા હતા. અમને બંનેને ભગવાને અંતિમ સમયમાં ઉત્તમ ઉપદેશ આપ્યો, અને ભગવાને એ મૈત્રીજીને કહ્યું કે હું મારા ભક્તોની પાસે કંઈ લઉં છું ને એના બદલામાં કંઈક આપું છું. મારા એક જ ભક્ત વિદુરજી એવા છે કે જેમને મેં કશું આપ્યું નથી. કે જ્યારે હું શાંતિદૂત બનીને હસ્તિનાપુર ગયો તે વખતે મેં દુર્યોધનના 56 ભોગનો ત્યાગ કરી અને વિદુરજીના ઘરે ગયો તો વિદુરાણી એ સુરભાજીએ મને ઉત્તમ ભોજન કરાવ્યું હતું. હું એમના ઋણમાંથી ક્યારેય પૂર્ણ થઈ શકીશ નહીં. તો જ્યારે મૈત્રીજી તમને વિદુરજી મળે ને ત્યારે મારું આપેલું ઉત્તમ જ્ઞાન એ તમે વિદુરજીને આપજો. વિદુરજી તો વાત સાંભળી આનંદ વિભોર થઈ ગયા.
ખરેખર ભગવાન કેટલા ભક્ત વત્સલ છે. આખો સંસાર જેમને યાદ કરે એ ભગવાને મને અંત સમયે યાદ કર્યો. તે હે ઉદ્ધવ, જણાવો કે આ મૈત્રેય મુનિ એ ક્યાં મળશે મને? ત્યારે ઉદ્ધવજી કહે કે મૈત્રેયજી એ ગંગાના કિનારે હરિદ્વાર, ત્યાં તમને મળશે. ત્યાંથી ઉદ્ધવજી તો આમ વાત કહી બદ્રીનાથ ચાલ્યા ગયા ને વિદુરજી એ હરિદ્વાર આવ્યા. મૈત્રીજીને મળ્યા. બંને જણને ખૂબ આનંદ થયો. કુશલ સમાચાર પૂછ્યા. મૈત્રીજી કહે, વિદુરજી પધારો પધારો, હું તમારી જ રાહ જોઉં છું. હું તમારી જ રાહ જોઉં છું કે તમે ક્યારે આવો. અને આવ્યા. એની સાથે જ ઉત્તમ સંવાદ શરૂઆત થયો. અહીંયાથી વિદુર અને મૈત્રેયના સંવાદની ભાગવતજીમાં શરૂઆત થાય. અને વિદુરજીએ સૌ પ્રથમ પહેલો પ્રશ્ન પૂછ્યો કે સંસારના પ્રત્યેક મનુષ્ય એ પ્રાણી સુખી થવાની ઈચ્છા કરે છે, પણ સુખી કેમ થતા નથી? સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વાજ્ઞનુપારમં વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. તો સુખ કેવી રીતે મળે? સુખ ક્યારે મળશે? આ બધું જ કૃપા કરીને મને સમજાવો. ત્યારે મૈત્રેયજી કહે કે વિદુરજી, આપ સામાન્ય નથી, આપ તો પરમ ભાગવતનું સ્વરૂપ છો. વિદુરજી આ પ્રશ્ન એ પોતાના માટે નથી પૂછતા, પણ આપણા જેવાને માટે આ પ્રશ્ન પૂછે છે. મૈત્રેયજી કહે છે, વિદુરજી હું તમને ઓળખું છું. માંડવ્ય સાપાદ ભગવાન પ્રજા સંયમનો યમઃ ભ્રાતુઃ ક્ષેત્રે ભુજિષ્યાણામ જાતઃ સત્યવતી સુતાન. માંડવ્ય સાપાદ, તમને માંડવ્ય ઋષિએ શ્રાપ આપ્યો ને, એને લઈને તમે આ વિદુર તરીકે જન્મ લીધો છે. એક વખતે માંડવ્ય મુનિ પોતાના આશ્રમમાં ઉત્તમ ભગવાનનું આરાધન કરે છે. એ સમયે રાજમહેલમાંથી ચોરી કરીને ચોરો દોડતા દોડતા આવ્યા. સિપાહીઓ પકડવા પાછળ દોડ્યા. તો ચોરોને લાગ્યું કે આ મુનિ કુટિયામાં સમાધિમાં બેઠા છે, તો એમને પણ મુનિ જેવા કપડાં પહેરી પોતાના કપડાનો ત્યાગ કર્યો. અને મુનિની જમણી બાજુ બે ચોર બેઠા, ડાબી બાજુ બેઠા ભસ્મ લગાવીને સમાધિમાં. આ બાજુ સિપાહીઓ આવ્યા. લાગ્યું કે અહીંયા આ દિશામાં જ આવ્યા છે, દેખાતા કેમ નથી? અંદર કુટિયામાં જઈને તપાસ કરી તો ચોરોના કપડાં મળ્યા. અને આ 5 એ ખોટી સમાધિ લગાવીને બેઠા છે. સમજ્યા કે આ જ ચોર છે. તો 4 ચોરના ભેગા માંડવ્યને પણ ચોર સમજી પકડીને રાજાના દરબારમાં લઈ આવ્યા. રાજાના દરબારમાં લાવ્યા. રાજાએ આદેશ આપ્યો કે આ 5ને સૂડીની સજા કરો. સૂડીની સજા કરી તો જે 4 ચોર હતા એ તો મૃત્યુ પામ્યા, પણ આ માંડવ્યનું કાંઈ થયું નથી. એ તો ત્યાં પણ સમાધિમાં. વિચાર કર્યો કે આ તો ખરેખર સંત મહાત્મા મુનિ છે, વંદન કરે, અમને ક્ષમા કરો. ત્યારે માંડવ્ય કહેવા લાગ્યા, રાજા તમારી કોઈ ભૂલ નથી. આ તો ચોરના ભેગા મને પકડ્યો, પણ આનો હિસાબ લેવા હું ધર્મરાજની પાસે જઈશ. ધર્મરાજ એટલે યમરાજ. એમની પાસે ગયા. કહેવા લાગ્યા કે મને ખબર છે આ જીવનમાં મેં ક્યારેય કંઈક ખોટું કર્મ કર્યું નથી, તો મને સૂડીની સજા કેમ? ચિત્રકેતુનું કહ્યું કે ચોપડો ખોલો. ચિત્રકેતુએ ચોપડો ખોલ્યો. જોયું તો કહેવા લાગ્યા કે માંડવ્ય મુનિ, તમે જ્યારે 3 વર્ષના હતા ને ત્યારે એક પતંગિયાને
સોય એટલે કે કાંટા ગોચી ગોચીને મારી નાખ્યા, એની સજા તમને અત્યારે મળી. માંડવ્ય કહેવા લાગ્યા, અજાણતા બાળપણમાં થયેલા ભૂલ એની સજા તો સ્વપ્નમાં આપવાની હોય. તમે મને અત્યારે કેમ આપી? તો જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમે શૂદ્ર કુળમાં જન્મ લેશો. એ વિદુરજી આજે દાસી પુત્ર તરીકે જન્મ લીધો. આ વિદુર એ પરમ ભાગવત છે અને વિદુર નીતિ પણ પ્રસિદ્ધ છે. તો હવે પ્રશ્નના જવાબ પછી આપશે. જય શ્રી કૃષ્ણ.